નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું બડારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર શીખ ધર્મના ગુરુ નાનક સાહેબનો જન્મદિન આજે ભાવપૂર્વક ઉજવાયો. શીખ ધર્મના ગુરુ શ્રી ગુરુ નાનક સાહેબનો જન્મદિન આજે તેમના અનુયાયીઓએ ધામધૂમપૂર્વક ગુરુદ્વારામાં ઉજવ્યો હતો. જીવનમાં ફેલાયેલા અજ્ઞાનતાને દૂર કરી અને પ્રકાશપુંજ રેલાવનારા ગુરુ નાનક સાહેબ શીખ સમાજના મહાન સંત હતા. તેમના અનુયાયીઓએ આ જન્મ જયંતિની ઉજવણી ભક્તિમય રીતે કરી પોતાની ભક્તિ અદા કરી હતી. રવિવારે ભુજના લાલ ટેકરી સ્થિત ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવની જન્મ જયંતિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવી. आज हमारे गुरु नानक देव जी हमारे फर्स्ट गुरु सिखिज़्म के वो फाउंडर हैं, तो उनका जन्मदिन है आज. उस समय जो है हमारे हिंदुस्तान में चारों तरफ अंधकार ही अंधकार था, मतलब अज्ञानता का अंधेरा था. तो जब उन्होंने जो कुरीतियाँ चल रही थी उनको लोगों को सही मार्ग में दिखाया, धर्म का सही मार्ग दिखाया, और ये जो अंधविश्वास में जो लोग फंसे हुए थे उनको उसमें से निकाला. उन्होंने 4 उदासियाँ की और पूरे संसार का भ्रमण किया. उन्होंने इस तरह से धर्म का प्रचार किया, गुरबाणी रची. उससे लोगों में नया एक स्फूर्ति आई एक हमारे धर्म में. फ्राइडे को, शुक्रवार को यहाँ पे अखंड पाठ रखा गया. 3 दिन का अखंड पाठ होता है ये, और आज उसका भोग डला, और अब उसके बाद कीर्तन, उसके बाद गुरु का लंगर, और यहाँ पे जो है सब धर्मों का, सब लोगों का जो उनका हार्दिक अभिनंदन किया जाता है. ऐसा नहीं, सभी का अच्छे से आदर किया जाता है. ज़्यादा महत्व उन्होंने नाम, सिमरन, सेवा, उन्होंने उनके 3 उपदेश थे मेन, कि आप कीर्त करो और बांट के चको. ईश्वर का नाम जो है हमेशा ध्यान में रहना चाहिए, उसके नाम से ही आप, और उसकी सेवा. तो उन्होंने हमें गृहस्थ में रह के धर्म का मार्ग और मुक्ति का मार्ग दिखाया है. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. કચ્છ જ્યોતિ ટ્રસ્ટ દ્વારા ભુજના ટાઉન હોલ મધ્યે યોજાયો સમગ્ર કચ્છ જિલ્લાનો બાલ દિન કાર્યક્રમ. ભુજના ટાઉન હોલમાં કચ્છ જ્યોતિ ટ્રસ્ટ દ્વારા 14મી નવેમ્બરને અનુલક્ષીને ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લાના બાલ દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર કચ્છના 104 મંડળોએ બાળકોના કાર્યક્રમ રજૂ કર્યા હતા. બાળકોના વિકાસ અને તેમનામાં જાગૃતિ આવે તેના માટે કચ્છ જ્યોતિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આવા આયોજનો હાથ ધરવામાં આવે છે. મને ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે, એટલે હું અહીંયા આવી છું ડાન્સ કરવા. અમને બહુ જ ખુશ થયા, અમને બધા ખુશ થયા કે અમને અહીંયા ભાગ લેવાનો મોકો મળ્યો. બધા 4 ગીત છે નોન સ્ટોપમાં. મારું નામ નેહા છે. ખાસ કરીને આજે તું ભાગ લેવા આવી છે, શું કાર્યક્રમ છે ને કેવું લાગ્યા છે તને ભાગ લેવા? મને
ભાગ લે તો બહુ સારું લાગે છે. અમારા ગ્રુપમાં બીજી પણ છોકરીઓ છે, તેમાંથી હું પણ તેમાંથી ભાગ લીધો છે. હું સ્પીચ બોલવાની છું, એક પાત્ર અભિનય બેટી બચાવ ઉપર બોલવાની છું. એટલે દરેક સાલ મેં અમે બાલ મિલન રાખીએ છીએ. નવેમ્બર 14 તારીખે બાલ દિવસના નિમિત્તે આ દરેક સાલમાં અહીંયા રાખેલા છે. અમે બાળકોને આ સાલમાં ખાસ કરીને બાલ મજૂરી અટકાવવા માટેના થીમમાં આવતા એક સાલ કામ કરવાનું છે. દરેક સાલમાં એક થીમના બાળકોની ઉન્નતિ માટેના કંઈ ના કંઈ પ્રોગ્રામ અમે રાખીએ છીએ એક થીમ તરીકે. અને અત્યારે અમે કચ્છ જિલ્લાના 104 બાલમંડળના યોજના છે. 104 બાલમંડળ છે અને બાલમંડળના ઘણા બધા પ્રવૃત્તિઓ છે. અને બાલ દિવસનો ઉજવણી એક જ છે. સમાજને આગળ લાવવા માટે, બાળકોને એક રીતે આગળ લાવવા માટે અમે આ કચ્છ જ્યોતિ ટ્રસ્ટ તરીકે આના કાર્યક્રમ યોજાયેલા છે દરેક સાલમાં. સરકારશ્રીના સાથે જ જોડીને જ કામ કરે છે. કોઈ જગ્યામાં આને છે તો આના રિપોર્ટિંગ કલેક્ટરને આપે છે. અને અમે પણ આના એવી રીતે રોકાવા માટે બાલના નોન ફોર્મલ સ્કૂલ ચલાવે છે કોઈ ગામમાં. એવી બાળકોને લઈને એક જગ્યામાં આને રાખીને એ બી કામ કરે છે. બાલ મજૂરી કોઈ જગ્યામાં આવે તો એને રોકાવાને બધા વ્યવસ્થિત કરે છે. અને એ બી બાલ મજૂરી કરેલા બાળકોને આગળ લાવવા માટે અમે મદદ આપે છે અને શિક્ષણ આપે છે અને સમાજના મુખ્ય ધારામાં લાવવા માટે. અને એવી રીતે આપણા સમાજના પરિવર્તન માટે જ આ કામ કરી રહ્યા છે. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. જૂના તલાટીની પરત કાયમી તલાટી તરીકે નિમણૂક આપવા બાબતે નારણ પર પસાયતીના નાગરિકોએ કચ્છ ડીડીઓને આપ્યું આવેદનપત્ર. નારણપર ગામના જૂના તલાટી કિશોરભાઈ રાઠોડની અન્ય જગ્યાએ બદલી કરાતા ગામના લોકોએ તેમને પરત ગામમાં નિમણૂક આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર ડીડીઓને આપ્યું હતું. નવા નિમણૂક કરાયેલા તલાટી સાથે અસંતોષની લાગણી ગ્રામજનોએ આ આવેદનપત્રમાં જણાવી છે. પરત જૂના તલાટીને કાયમ નારણપર પસાયતીના તલાટી તરીકે નિમણૂક કરાય એવી સમગ્ર ગામની માંગ ઉઠી છે. નારણપર પસાયતીના લોકો આજે ડીડીઓ સાહેબ સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે કે એમના જે જૂના તલાટી હતા એ તલાટીને રાજકીય કિનાખોરીના લીધે જૂના ડીડીઓ સાહેબે તબદીલ કરી નાખ્યા હતા અન્ય સ્થળે. એમની જગ્યાએ જે નવા તલાટી આવ્યા છે, જે અંશ ચાર્જમાં તલાટી છે, એ કામ યોગ્ય રીતે નથી કરી શકતા અને એવા ઘણા બધા આક્ષેપો સાથે ગ્રામજનો આજે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યા છે. ત્યારે આપણે જાણીએ ગ્રામજનો શું કહે છે. શું નામ તમારું? ભચ્ચીબેન કાનજી. અને તમારું શું હોદ્દો છે? ન્યાય સમિતિ ચેરમેન. તો બેન, શું તમારી રજૂઆત આજે ડીડીઓ? અમારી રજૂઆત એ છે, અમારી તલાટી કાયમ માટે છે નહીં, કોઈ અમારી રજૂઆત સાંભળતા નથી ગામમાં, પંચાયતમાં. એના સંદર્ભે શું આજે તમે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છો? હા, આવેદનપત્ર આપવા માંગે. માંગણી છે તમારી? અમારે કાયમ માટે તલાટી જોઈએ. અત્યારે ચાર્જમાં કોણ છે? આમ તલાટી છે પણ કામ પબ્લિક ના થતા નથી. દશરથભાઈ છે. આવે પણ કેદી આવે ને કેદી નથી, રેગ્યુલર નથી, તો અમારું કોઈ પબ્લિક નું કામ થતું નથી. અત્યારે કાયમના તલાટી જી પેલા કિશોરભાઈ રાઠોડ હતા એ અમારે જોઈએ. મારું નામ કાંતાબેન. નારણપર નીચલાવાસમાં અમારા જે તલાટી જૂના હતા એ તલાટી અત્યારે અમને જોઈએ. અત્યારે એના માટે માંગણી માટે આવેદનપત્ર આપવા આપ્યા. અત્યારે જે નવા તલાટી છે શું એ યોગ્ય રીતે કામ? યોગ્ય રીતે એ વ્યવસ્થિત રીતે નથી આવતા, એમ રેગ્યુલર નથી આવતા. એમ
તો જૂના તલાટી જે હતા એમની કયા કારણોસર બદલી કરવામાં આવી એ કંઈ તમને જાણવા મળ્યું ખરું? એ એમના માટે ઈ નાના માણસો માટે કામકાજ થતા હોય એના કારણે અમારે એટલે જ અમને ઈ જોઈએ. જૂના તલાટી આ નારણપર ગ્રામજનો જે આજે રજૂઆત કરવા આવ્યા છે એ બાબતમાં એમની રજૂઆત મેં સાંભળી છે ને એમની રજૂઆત મુજબ અન્ય જે એમની માગણી છે એ તલાટી કમ મંત્રીશ્રીને ત્યાં મૂકવાનો અમે સાહેબનું કન્સર્ન લઈને ધ્યાન દોરીને પ્રયત્ન કરીશું. છતાંય એમના જે પ્રશ્નો જે છે મુખ્ય વસ્તુ પ્રશ્નોનો તલાટી કમ મંત્રી સારા હોય છે, ઘણા બધા સારા પણ હોય છે અને અમુક અંશે થોડા ઘણા નબળા પણ હોઈ શકે છે, પરંતુ આ ગામના જે પ્રશ્નો જે છે પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે ત્યાં સારા તલાટીની નિમણૂક કરવા માટે ને એમના જે કંઈ તમામ પ્રશ્નો સોલ્વ થાય ને અહીંયા લગી આવું ના પડે એવા અમે તમામ પૂરતા પ્રયત્નો કરીને નવી નિમણૂકની કાર્યવાહી ત્યાં કરીશું. પરંતુ આ બાબતમાં એમની જે બદલી થયેલી છે એ વહીવટી થયેલી છે અથવા તો અન્ય કારણોસર થઈ ગયેલી છે એનું અમે અમારા ફાઇલો ઉપરથી ચકાસણી કરી લઈશું. કારણ કે આ 9 મહિના પહેલાં 9-10 મહિના પહેલાંની વાત છે એટલે અમે ફાઇલ જોવી પડે તો ચકાસણી કરી લઈશું. પરંતુ વહીવટી કારણોસર તલાટી કમ મંત્રીશ્રીની બદલીઓ થતી હોય છે એટલે એ પ્રમાણે જોવા જઈએ તો મેઇન ગ્રામજનોનો પ્રશ્ન એક જ છે કે નાના મોટા કામો થવા જોઈએ. હા, અમે ગ્રામજનો સાથે એ જ ચર્ચા કરી કે અત્યારે જે આજના તબક્કે આજના દિવસે જે પેન્ડિંગ પ્રશ્નો અટક્યા છે આજે જે હાલમાં ચાર્જમાં તલાટી ફરજ બજાવી રહેલા છે એમને તત્કાલ સૂચના આપીને ગ્રામજનો સાથે સંપર્ક કરીને ત્યાં બેસાડીને એમના આજના પ્રશ્નો ઇવન ઇન્ટરીમ રિલીફ તરીકે 2-3 દિવસ જે છે એમનો રૂટીનમાં ત્યાંથી મોકલી આપીશું જેથી હાલ અટકેલા પ્રશ્નો એમના તાત્કાલિક સોલ્વ થઈ જશે. તમારા ડેપ્યુટી ડીડીઓ સાહેબે સાંભળીને શું ખાતરી આપી? એટલે અમારા કામ થઈ જશે, આગળ તલાટી સાહેબની જે માંગણી છે એ આવી જશે એમ કિશોરભાઈને જ મૂકશે એમ. બેન, તમારી રજૂઆત સંદર્ભે શું ડેપ્યુટી ડીડીઓ સાહેબે તમને ખાતરી આપી? અમને કીધું કે તમારું કામ થઈ જશે અને અમને એ જ માગણી કરી છે કે અમારા તલાટી જે જૂના છે એ જોઈએ. તો એ તલાટી કીધું કે તમારા અત્યારે જે 1-2 દિવસ માટે દશરથભાઈ આવશે એ કરી દેશે ને પછી તમારા જે છે એ તમને આપી દેશું અમે તલાટી પાછા આપશું. તો તમને શું સંતોષકારક જવાબ મળ્યો? જવાબ સંતોષકારક મળ્યો છે. શિવમ રેડીમેડ શોરૂમ દિવાળી ધમાકા ઓફર. જેન્ટ્સવેરની તમામ આધુનિક અવનવી અને લેટેસ્ટ રેન્જ હોલસેલ ભાવે રિટેલથી મેળવો. જેન્ટ્સવેરમાં હેવી લુક તેમજ મીડિયમ રેન્જ શિવમ રેડીમેડ શોરૂમમાં. શિવમ રેડીમેડ શોરૂમ જેટલું કચ્છમાં સસ્તું બીજું ક્યાંય નહીં મળે. રાઉડી જીન્સ, રાઉડી શર્ટ અને રાઉડી ટી શર્ટ શિવમ રેડીમેડ શોરૂમમાં. ટી શર્ટ અને શર્ટમાં અવનવી વેરાયટીઓ. ફોર્મલ શર્ટ 500 રૂપિયામાં 3 મળશે. દિવાળી ધમાકા ઓફર. સ્થળ શિવમ રેડીમેડ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907 9726200669. રહેઠાણ 9879269766. ભુજ નગરપાલિકા દ્વારા જીકે જનરલ હોસ્પિટલ રોડની આજુબાજુના દબાણો દૂર કરીને રોડને મુક્ત કરાયા. ભુજ જીકે જનરલ હોસ્પિટલ રોડની બાજુમાં તથા સામે આવેલા રેકડી ગલ્લાના દબાણને આજે નગરપાલિકા તરફથી દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાંના સમગ્ર વિસ્તારને ખુલ્લો કરાયો હતો. આ દબાણને કારણે ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થા ખોરવાતી હોય છે, તેથી આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. અને આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી બહુ સારી થઈ અને જે ફૂટપાથ ચાલવા માટે બનાવેલી હતી ત્યાં કને અસંખ્ય દબાણો હતા, કેબિનો હતી, ચાયની લારીઓ હતી, પણ એના કારણે એટલો બધો ગંદકી અને કચરો થતો હતો. અને આપણો આ મુખ્ય રોડ છે જે ભુજ આવતા હોય, ટુરિસ્ટો આવે છે, બહારના અધિકારીઓ આવતા હોય, ફરવા કેટલા બધા આવે છે અત્યારે. અને જ્યારે અહીંયા ભુજનો એન્ટ્રન્સ એટલો ખરાબ હોય તો કચ્છનું પણ ખરાબ લાગે અને ભુજનું પણ ખરાબ લાગે. તો લોક માંગણી એવી છે કે તમામ હોડમાં ને મેક્સિમમ ફૂટપાથ પર દબાણ થયેલા છે એ નગરપાલિકા દ્વારા હટે તો બહુ જ સારી વાત કહેવાય. જે પણ હોડમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કાઉન્સિલરો છે એની પણ એટલી જ જવાબદારી થાય છે કે જ્યારે દબાણ થતું હોય છે ને ત્યારે આંખ આડા કાન ન કરવા જોઈએ અને સ્થાનિક ઊભો રહી પોતે કાઉન્સિલર છે, ચૂંટાયેલા છે, કહેવું જોઈએ કે ભાઈ તું દબાણ ન કર. પણ એ નથી કહેતા ત્યારે નગરપાલિકાના પ્રમુખને કે ચીફ ઓફિસર લાલાક કરવી પડે છે અને દબાણ હટાવવા પડે છે. તેથી કરીને કેટલી પણ સમસ્યાઓ ઊભી થાય છે. શુદ્ધ
શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. એક બાજુ નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે બીજી બાજુ જનતા જાહેરમાં બાંધકામના પૂર તથા કચરા ફેંકી નગરને ગંદુ કરે છે. ભુજ નગરપાલિકા દ્વારા કચરા ઉપાડ ઝુંબેશ પૂરજોશમાં ચાલુ છે, ત્યારે છઠ્ઠીબારી રિંગ રોડ પર પૂરના ઢગલે ઢગલા રસ્તાના અવરોધરૂપ છે. આ પૂરના ઢગલા નાગરિકો દ્વારા જ બાંધકામ કરીને ફેંકવામાં આવે છે. જાહેરમાં નખાતો કચરો પણ જાહેર જનતા દ્વારા નાખવામાં આવે છે. આ પૂર જાહેરમાં નાખતા પૂર માટે જવાબદાર વ્યક્તિની બાંધકામની મંજૂરી રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો જનતા દ્વારા જ આ સફાઈની બાબતે જાગૃતિ નહીં આવે તો શહેર ક્યાંથી સ્વચ્છ રહેશે? તેથી કચ્છી ટીવી સમાચાર તથા મા આશાપુરા ન્યૂઝ ચેનલ દરેક નાગરિકને નગરને સ્વચ્છ રાખવાની અપીલ કરે છે. અત્યારે આપણે છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર ઉભેલા છીએ અને આજે પૂરના ઢગલા જોવો છો. આ ભુજ નગરપાલિકા દ્વારા મૂકવામાં નથી આવ્યા, પણ જે બાંધકામ જે વ્યક્તિએ કર્યું છે, પોતાનું બાંધકામ પૂર્ણ થઈ ગયું અને અહીંયા રોડ ઉપર ફેંકી દીધું. સંપૂર્ણ જવાબદારી જે બાંધકામ કરતું હોય એની હોય છે કે તમારું કામ પતી જાય એટલે રોડ ઉપર મોટા મોટા પૂરના ઢગલા ફેંકી દો. ભુજ નગરપાલિકા તમારી કોઈ નોકર નથી કે તમે કચરા કે પૂરના ઢગલા રોડ ઉપર મૂકી અને તમારું કામ પતી જાય એટલે હાથ ઊંચા કરી નાખો છો. આ વસ્તુ યોગ્ય ન કહેવાય. અને ભુજ નગરપાલિકા આવા જે બાંધકામો કરે છે એના બાંધકામ રોકાવા જોઈએ અને નોટિસ આપવી જોઈએ કે જે બાંધકામ કરતું હોય એનું સંપૂર્ણ પોતાનો કચરો પૂર ગામની બહાર ફેંકવો જોઈએ, નહીં કે પોતાના ઘરની બહાર મોટો ઢગલો કરી નાખે છે. પબ્લિક એમને પણ શરમ નથી આવતી કે આ ઢગલો રોડની ઘરની બહાર ઢગલો એટલો મોટો કર્યો છે કચરાનો ઢગલો, તો કોણ ઉપાડશે? નગરપાલિકા નહીં ઉપાડે. તમારા ઘરનો ઢગલો છે, તમને જ ઉપાડવો પડશે. શું નામ તમારું? હૈદરભાઈ, જે નગરપાલિકા દ્વારા ફરિયાદો કરવામાં પબ્લિક કરે છે કે નગરપાલિકા કચરો નથી ઉપાડતી ગામમાંથી ને એના કારણે કચરો વધી જાય છે, ગંદકી વધે છે, તો તમારા છઠ્ઠીબારી વિસ્તારમાં શું સમસ્યા? ઉપાડે છે, નથી ઉપાડતા, શું છે? જો અમારી પાસે તો અહીંયા લેડીઝો આવે છે જે દુકાને જઈને કચરો લઈ જાય છે. અમારે કોઈ અહીંયા એવો નથી કે કચરો અમે જે દુકાનનો અહીંયા કચરો છે એ અહીં જે નગરપાલિકા મોકલે છે અમે એ લોકોને આપી દઈએ છીએ. સફાઈ થાય છે આ વિસ્તારમાં. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂંછા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. કચ્છ ઉભરાય છે દેશ વિદેશના પ્રવાસીઓથી. નાની મોટી અસુવિધાઓથી નારાજ પ્રવાસીઓ સુવિધા ઝંખે છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ વાક્ય આજે દેશ વિદેશના લોકો કચ્છ તરફ ખેંચાય છે.
કચ્છ કાર્નિવલ, કચ્છનું સફેદ રણ તથા કચ્છના જોવાલાયક સ્થળોથી પ્રવાસીઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. આજે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં ખાસ કરીને વિદેશના પ્રવાસીઓ નાની મોટી ત્રુટિઓથી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ નાની મોટી બાબતો કચ્છના સૌંદર્ય સામે ઝાંખી પડી ગઈ હતી. અત્યારે મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ કચ્છ મ્યુઝિયમમાં આવેલી છે. તમને બતાવી રહ્યા છે ટુરિસ્ટો એટલા બધા આવે છે અને ભુજમાં જેટલા પણ જોવાલાયક સ્થળ છે એમાં ઠેક ઠેકાણે ટુરિસ્ટો જોવા મળે છે અને કચ્છ ટુરિઝમને બહુ સારો સાથ અને સહકાર મળે છે. પણ ક્યાંક ક્યાંક એમની ભૂલો છે જે એમને સુધારવી, જેમ કે વ્હાઇટ રણના ટેન્ટના એટલા બધા ચાર્જ રાખેલા છે જે નાના માણસો એ એફર્ટ નથી કરી શકતા અને બહારથી જે ટુરિસ્ટો આવે છે એને આપણે ટુરિસ્ટો પણ મળશું, એમની પણ આપણે વાતચીત કરશું અને મુલાકાત લેશું. एक्सक्यूज मी, बहुत अच्छा लगा. अभी तक हम लोग गए थे धोलावीरा, वाइट रन देख के आए. बहुत बढ़िया सुबह शाम देखने को मिला. बाकी सब फैसिलिटीज बहुत अच्छे हैं, पर अगर जाना है ना तो बहुत मुश्किल है. जगह ही नहीं है बस लेडीज के लिए, हमको तकलीफ नहीं है. सब जगह पे यही प्रॉब्लम है कि द लेडीज आर फाइंडिंग इट डिफिकल्ट फॉर गोइंग टू द रेस्टरूम्स. देयर आर नो रेस्टरूम्स. डॉक्टर साहब, और कोई ऐसी असुविधा, एक असुविधा को छोड़ के, जैसे टूरिस्टों के लिए कोई गाइडलाइन वगैरह ऐसी कोई असुविधा हो जो आप गुजरात गवर्नमेंट को कुछ सजेस्ट करना चाहें? एक चीज़ है जिसको हम लोग इंग्लिश में बोलता हूँ, उसको बोलते हैं कि ओनरशिप ने तो स्टेक होल्डिंग. हर आदमी को अगर लगे कि ये कच्छ मेरा है, यस, और हर आदमी को लगे कि टूरिस्ट अगर आएगा तो मेरे उसमें मेरी भलाई है, कि अगर आदमी को मालूम पड़े कि मैं अच्छा व्यवहार करूं और किसी को ठगूं नहीं, कुछ लूटूं नहीं, ऐसा नहीं बोल रहा हूँ कि किया, बट अगर ऐसे किया तो ऑब्वियसली एक के बदले में लाखों आएंगे और आपको बढ़ जाएगा ना सब. साइन इतना खराब है, मतलब ऐसा टेढ़ा साइन है तो मैं रास्ते पे जाऊं तो निकल भी जाऊं 25 किलोमीटर. छोटी छोटी त्रुटियां तो हैं. हाँ, बट छोटी सजेशन नहीं, बट जितने लोग मिले सब फ्रेंडली है, बहुत अच्छे लोग हैं. સમગ્ર ગુજરાતના, શહેરના તથા ગ્રામ્યના પ્રવાસીઓ કચ્છના આ સૌંદર્યને તથા કચ્છના ગૌરવસમા જોવાલાયક સ્થળોને જોઈ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ભાઈ, તમે પહેલી વાર મ્યુઝિયમ જોવા આવ્યા છો? हाँ, पहला आया है. पहला आया. તમારા ક્યાંના મૂળ ગામનું? गोरेवाली. ગોરેવલીના છો? गोरेवाली. ગોરેવલીમાં અત્યારે ખાવામાં તો ટુરિઝમનું બહુ છે, બહુ પબ્લિક આવે. हाँ, बहुत आया है. પ્રિયા, તમે ક્યાં ક્યાં ભુજમાં ફર્યા? અમે ભુજિયા ડુંગરે ગયા હતા, પછી આઈના મહેલે ગયા હતા. ત્યાં અમે જુદા જુદા ચિત્ર જોયા, ભાત ચિત્રો જોયા, રાજા અને રજવાડીઓના આસનો, સિંહાસનો. પછી ત્યાં ચાંદીની દિવાલો હતી, તે એમાં કોતરકામ કરેલું હતું, એમાં સોનાનું પાણી ચડાવેલું હતું. અમને કચ્છમાં ખૂબ જ મજા આવી અને હજી પણ મજા આવશે એવું અમારું કહેવાનું છે. અને નરેન્દ્ર મોદીએ કીધેલું જ છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. 150 થી 200 ટુરિસ્ટો અત્યાર સુધી અહીંયા કચ્છ મ્યુઝિયમની મુલાકાત સવારથી લઈ ચૂક્યા છે. હજી પણ ટુરિસ્ટો આવવાના ચાલુ છે. તો આ કચ્છને બહુ સારો પ્રતિસાદ મળે છે. અને જે અમિતાભ બચ્ચન સાહેબ બોલી ગયા હતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ ખરેખર ન જોયું હોત તો બહુ અફસોસ રહી જાત કે કચ્છ શું કામ ન જોયું. એટલું પણ જોવાલાયક સ્થળ છે. અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ટુરિઝમ માટે જે ખર્ચા કર્યા, કચ્છ રણ નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ લેવલે આખું ઊભું કરી દીધું છે. અને કચ્છથી નહીં, ગુજરાતથી નહીં, ભારતથી નહીં, પણ આખા વિશ્વમાંથી કચ્છ જોવા માટે ફોરેનર્સ બધા જોવા માટે આવે છે. એક માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેખાણો જેથી કરીને કચ્છ એક વિશ્વ લેવલે ઉપર આવી ચૂક્યું છે. ભુજ તાલુકાના માનુકવા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી. રસ્તા વચ્ચે નડતા અને ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું. મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા. ગામ લોકોએ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો. જ્યારે જેનું દબાણ હટાવાયું છે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. વરલી ગામના વિજય ગોવિંદ કેશા મહેશ્વરીએ સચિન રિટાયર્ડ થતા ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું. ક્રિકેટના મહાન બેટધર સચિન તેંડુલકરની નિવૃત્તિનો આઘાત ન ઝીરવી શકતા વરલી ગામના વિજય ગોવિંદ મહેશ્વરીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.
સચિન પ્રત્યેના તેના ઉત્કૃષ્ટ પ્રેમને કારણે સચિનની નિવૃત્તિ ન જીરવી શકનાર આ હતભાગી યુવાને સચિનને સલાહ આપવા મુંબઈ જવું હતું, પણ પૈસાની વ્યવસ્થા ન થતા તે હતાશ થયો હતો અને તેના પ્રત્યેના પ્રેમને કારણે આ પગલું ભર્યું હતું. આ હતભાગી યુવાને સચિન પ્રત્યેની દીવાનગીને કારણે બંને હાથ તથા ખભા ઉપર સચિનના નામનું ટેટુ પણ ચિતરાવ્યું હતું. વ્યક્તિ અને રમત પ્રત્યેના ક્રેઝને કારણે યુવાને જાનની બાજી લગાવી છે. ઘટના સાહેબ આમાં શું થયું કે સચિનનો આશિક ટિકિટ શોખીન હતો બરાબર, તે સચિને લીધું લઈ લીધી. મને શું ખબર હોય, આ તો 10 વાગે મને પાછા મારું સેટ થાય તો કે આમ થઈ ગયું. હું વેચતો નહીં, મને ના રે ના એ કે યાર થઈ ગયું હાલ. હું તો વેચતો નતો, ટિકિટ પ્રેમી હતો. સચિન સારું બધાને કહી ગયો, ગામમાં કોટડા બાદ ચક્કર પૂછ્યા કરો, બધાને કહી ગયો મારો સચિનની મેચ પૂરી થશે, મારું પૂરું થઈ જશે. મને નતો કે માને કહેતો મારો 18 એટલે બસ એટલે મેચનો શોખ. સચિન આઉટ થઈ જાય તો ટીવી બંધ કરીને ભાગી જાય. એટલું પ્રેમી સચિન ખાલી રમતો હોય તો જુએ ને, સચિન આઉટ થઈ ગયો ટીવી બંધ કરીને ભાગી સમજવું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત, 2 યુવતીઓ પર એસિડથી હુમલો. પટના બ્લાસ્ટના 3 આતંકી નેપાળ ભાગવાની તૈયારીમાં, એનઆઈએ બિહાર પોલીસને કરી એલર્ટ. ભારત રત્નથી સન્માનિત કરાયેલા વૈજ્ઞાનિક પ્રોફેસર CNR રાવનું વિવાદિત નિવેદન, નેતાઓને કહ્યા ઇડિયટ. મોદીનો કોંગ્રેસ પર હુમલો, કહ્યું કે કેન્દ્રમાં બહુમતથી નહીં CBI પર ચાલે છે સરકાર. બેંગ્લોરમાં મોદીની રેલી પર રાખી હતી 10 રૂપિયાની ટિકિટ, 3.5 લાખ ટિકિટ વેચાઈ હોવાનો દાવો. બિહારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહનું વિવાદિત નિવેદન, મોદીને દેશના સૌથી મોટા આતંકવાદી કહ્યા. બીજેપી નેતા ગિરિરાજસિંહે કહ્યું નીતિશની સરકાર મુજાહિદ્દીનની સરકાર, પૂછ્યું યાસીન ભટકલથી કેમ ન કરી પૂછતાછ. યુવતીની જાસૂસીના મુદ્દે કોંગ્રેસે કરી સુપ્રીમ કોર્ટના જજથી તપાસની માંગ. શિવરાજસિંહ ચૌહાણે સોનિયા ગાંધીને મોકલી માનહાનિની નોટિસ, કોંગ્રેસે કહ્યું હાસ્યાસ્પદ. અમેરિકામાં ટાર્નેડોએ મચાવી તબાહી, એક આખું શહેર તબાહ કરી નાખ્યું, સર્જાય ફિલિપાઇન્સ જેવા દ્રશ્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન શા માટે નહીં, ભાજપનો સવાલ. શરૂઆતે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 275 અને નિફ્ટીમાં 60 પોઈન્ટ સુધીનો ઉછાળો. રશિયાના વોલ્ગા શહેરમાં લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ, તમામ યાત્રીઓના મોત. જેડીયુના નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યું કે ફ્રીમાં નથી રમ્યા તેંડુલકર, ન મળવો જોઈએ ભારત રત્ન. રાબડી દેવીએ મોદીને રાવણ અને નીતિશ સરકારને કંસ કહ્યા, તો બીજેપી બોલી રામ છે મોદી. લાખો પીએફ ધારકો માટે ખુશખબર, 8.5% હિસાબથી મળશે વ્યાજ. સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ દ્વારા સંસદમાં અંગ્રેજીમાં ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવવાની માંગ. મહિલાઓ નથી કરી શકતી સાસુ સસરાની સંપત્તિ પર અધિકારનો દાવો, દિલ્હી કોર્ટનો ચુકાદો. મોદી કરી રહ્યા છે માર્કેટિંગ, ગુજરાત નહીં અમારું રાજસ્થાન છે વિકાસનું રોલ મોડલ, રાજસ્થાન CM અશોક ગહલોતે જણાવ્યું. મધ્યપ્રદેશમાં બોલ્યા મોદી, હા અમે બીજેપી વાળા ચોર છીએ, અમે કોંગ્રેસની ઊંઘ ચોરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.